આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે 64 પર છેલ્લા કેટલાય સમયથી માર્ગના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જો કે પ્રથમ વરસાદ બાદ માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે 64 પર છેલ્લા કેટલાક સમયથી માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે પ્રથમ વરસાદ પડતા જ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર દ્વારા નેશનલ હાઈવે 64 પર મેટલ વડે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે માત્ર કામચલાઉ સમારકામ નહીં પરંતુ માર્ગનું ગુણવત્તાસભર કામ કરવામાં આવે. આજે તારીખ 3/7/2026ના રોજ આ નેશનલ નંબર હાઈવે 164 પર ઊભા છે. અહીંયા વરસાદ પડ્યા પછી ખાડા પડી ગયેલા છે અને એટલી બધી રાબડી થઈ ગયેલી છે કે બાઇકો પણ સ્લીપ ખાય છે, ગાડીઓ પણ જવાની પણ અવર જવામાં ઘણી મુશ્કેલી પડે છે. માટે આરએમબી અને બાંધકામ ખાતાને મારી પણ એક વિનંતી છે કે વારંવાર તમને એવી રજૂઆત કરવામાં આવે છે પણ છતાં કામ થતું નહીં. વરસાદ પડ્યા પછી તમે જેસીબીથી માટી કામ કરાવો છો અને કપચી નખાવો છો, જ્યારે અહીંયા તમે કપચી અને મેટલ નખાયેલું છે એ રબડી છે અને ખાડા પડી જાય છે અને રબડી થઈ ગઈ છે અને ઘણા બાઇકો અને ગાડીઓવાળા મુશ્કેલી પડે છે. જ્યારે મોદી ઓઇલ મિલ આગળ ત્યાં માટી રાખવામાં છે, માટી કેટલા દિવસ ચાલશે, કેટલા કલાક ચાલશે, વરસાદ પડશે માટી ખોવાઈ જશે. આ રોડની ક્ષમતા 25 વર્ષની બોલતા હતા, અમુક લોકો કહેતા હતા કે 25 વર્ષ પણ છે, 25 વર્ષ ચાલશે પણ 25 અઠવાડિયા ચાલ્યો નથી. આ રોડ ઘણા વર્ષોથી ચાલે છે, લગભગ અંદાજે 2 વર્ષથી કામ ચાલે છે પણ હજુ આ કામ થયું નથી અને કેટલો ખર્ચો થયો છે અને એની માહિતી માગવી જોઈએ અને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ થવું જોઈએ અને મટીરિયલ હલકી પ્રકારનું નાખવામાં આવે છે એની તપાસ થવી જોઈએ. જય ગુજરાત. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ આમોદ.